જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આઈ હોપ કે મજામાં જ હશો. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે શીતળા સાતમ અને મમ્મી રસોડામાં કંઈક કરે છે, મતલબ. તો ચાલો આપણે એને પૂછી શું કરે છે એમ આજનું. તો મમ્મી જુવાર કરે છે, તમે જોઈ શકો છો. હે શીતળા સાતમ કહેવાય ને, એટલે આ તમે આ જુવાર કરો એ શેનો? શીતળાઈ માનો એવું છે. પેલી હાથમાં મંદિરે જવાનું, આ બીજી હાથમાં આપણે ઘરે કરીએ. એવું હોય તો અહીંયા કેમ મંદિર પાસે ન હોય? બધા એમ કે પાણીયારે જુવાર કરે, એટલે આપણે સાહેબને પાણીયારે જુવાર કરીએ. એવું છે. એટલે આવું ક્યારથી કરો તમે? આ તો પહેલેથી બધા કરતા હોય એટલે આપણે કરીએ. આપણા બા કરતા હોય એટલે આપણે કરીએ. એવું એટલે બા કરતા હોય એ ખાલી કરવા ખાતર જ કરવાનું કે કઈ રહસ્ય છે? શીતળા સાતમનું છે, આયતમ રહેવી પડે, પછી મંદિરે જઈ કુલેર જુવારીએ. એવું છે. શીતળાઈ માને કુલેરનો જુવાર થાય, શીતળાઈ માને કુલેર જુવારીએ, પછી આ ચૂલા ઠારીએ. એવું છે. ક્યાં અહીંયા ઠેક તો આ ટાટું ખાવાનું એમ ને? ટાટું ખાવાનું આખો દી. એવું છે. બધાને એક સાલો રાખીને એક ઠારીએ. તો મંદિરે પૈગે લાગીએ છીએ ભોળાનાથને, શીતળાઈ માને. તો આવું બધું છે રહસ્ય. અને કાલે આ રાંધણ છઠવાળો જો આ બધો નાસ્તો બન્યો એ વિડીયો તમે જોયો કે નહીં? ન જોયો તો ફટાફટ જલ્દીથી જઈને જોઈ આવજો.